હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે સત્ય ઘટનાની વાત છે અને 1635માં પડેલા દુકાળ સમયની આ વાત છે. મિત્રો, આપણે સાંભળતા હોઈએ છીએ કે લોકો સોનાના દાન આપે, રૂપાના, ચાંદીના, ગાયોના, અરે દીકરીના પણ દાન આપે છે. પરંતુ આજે જે આપણે વાત કરવાના છીએ તે એક દીકરાના દાનની વાત છે. મિત્રો, વાત ખૂબ જ રસપ્રદ છે, છેલ્લે સુધી સાંભળજો, તમને ખૂબ મજા આવશે. અને મિત્રો, આ વાત મેં પિંગળસિંહ મેઘાનંદ ગઢવીના જીવતરના જોખ નામના પુસ્તકમાં વાંચેલી છે અને વાત કંઈક આમ છે. ઠળિયા ગામના લખમણ બારોટના વિધવાએ 7-8 વર્ષના દીકરા હરભમને લઈ અને સંવંત 1635ના દુકાળમાં પોતાના આયર જજમાન મેપા મોભને ત્યાં ત્રાપજ ગામે આવીને કહ્યું, બાપ મેપા, બારોટે નોધારા મૂકીને લાંબુ ગામતરું કર્યું છે. દીકરો નાનો છે, કામીને ખવડાવે એવું કોઈ નથી. તેમ મારે બાય માણસને ગામો ગામ રખડપાટ કરવો એ પણ ઠીક ન કહેવાય. અરે, ક્યાંય જવા જેવું નથી ભાઈ. આખા દેશમાં ભૂખા નારની જેમ દુકાળ ફરી વળ્યો છે. કોઈ કોઈનું નથી. એક રાણે ટેક અહીંયા રહી છે અને તને સપીતો રાખ્યો છે. મોટી આશાએ આવી છું. અમે તો તારા માઢના ચકલા કહેવાય. આ વર્ષની ચૈન તો તું આવ ત્યારે થાય. તારા ભાણામાં અમારો ભાગ છે બાપ. વણાર આયરના બારોટ લખમણ લગધીરકા નામાંકિત હતા અને આયરની જ્ઞાતિ એમનો ભારે મન મર્તબો જાળવતી. સૌ એમને દેવ કહીને બોલાવતા, હરખાતે હૈયે આદરમાન આપતા, પોતાના બારોટના ડાહપણનું અભિમાન રાખતા. આ લખમણ બારોટ 7 વર્ષના દીકરા હરભમને મૂકી અને ગુજરી ગયા. બારોટનું ઘર નિરાધાર થઈ ગયું. એમને તો જજમાનમાં ફરવાનો ગરાસ, ફરે તો ચરે, ઘેર બેઠા કોણ આપી જાય? એક તો નબળી સ્થિતિ અને એમાં આ દુકાળ પડ્યો. બારોટના ઘરવાળા આઈ સોનબાઈ પારાવાર મૂંઝાણમાં મુકાયા. કોઈ દિવસ ઘરની બહાર નીકળેલ નહીં, એથી ઘર મૂકવું એને ભારે વસમું લાગ્યું. પણ થાય તો થાય શું? વેડા પડી છે એટલે પોતાના ભાઈસાળી જજમાન મેપા મોભને ત્યાં ત્રાપજ ગામે આવી અને આશરો માંગ્યો. મેપો મોભ પણ પ્રભુના પગ પૂજીને આવ્યો છે. ઘરની ભારે હરખાઈ છે. મોટી ખોડવાડ, ગાય ભેંસના દુજાણા, ચડવા ઘોડા ને ઘરમાં ગોઠણે ગોઠણે જુવાર ભરી છે. રીધી સીધી તો અભરે ભરાણી છે. ઘરમાં આયરાણીનું પણ મૂલ ન થાય હો બાપ. એક ઘરમાં બેય ભલા, સોનામાં સુગંધ ભળી છે. એકને જોતા બીજાને ભૂલીએ એવા તો 7 દીકરા આંગણામાં રમે છે. કોઈ વાતની ખામી નહીં. તેમ મેપે આવતા દિવસને પણ ઓળખ્યો છે. બારોટને ઘરેથી આઈ સોનબાઈ આવતા મેપા મોભે સામે હાલીને ઉજળે મોઢે આવકારો આપ્યો. ભલે આવ્યા આય, અહીંયા તમારા માવતરનું જ ઘર માનવું. કાંઈ મૂંઝાશોમાં, ચડતી પડતી તો આવે ને જાય. મારા અહોભાગ્ય તમે ક્યાંથી? સૌના ભાગ્યનું સૌ ખાય છે આય. હરભમ તો મારે 7મા ભેળો 8મો દીકરો છે. બાળા, એને શું દુકાળા? મેપે ઘરમાં જઈ ને આયરાણીને ખૂબ ભલામણ કરી કે આઈને જરાય ઓછું ન આવે. સૌ બરદાસ્ત રાખજો, વખત વયો જાય અને વાતું રહી જાય. આઈ સોનબાઈ સગા માવતરને ત્યાં રહેતા હોય તેમ પડાવા લાગ્યા. દીકરા હરભમને તો 7 દીકરાથી લાડકવાયો રાખે. ખાવા પીવા, પહેરવા, ઓઢવા કોઈ વાતની ખામી નહીં. પાણી ત્યાં દૂધ હાજર થાય. આજકાલ કરતા કરતા તો વાતની વાતમાં વરસ વીતી ગયું. ભગવાને મેર કરી, વરસાદ પાણી સારા થયા. ધરતીએ હરિયાળી ચૂંદડી ઓઢી અને આખી વનરાય નવ પલ્લવિત થઈ અને ખલવલી ઉઠી. વેલડીઓએ ઝાડને બથ ભરી ને સામસામી ગુથાતી છેલ્લે કોળાંભે જઈને ડેડા તંબુ તાણ્યા. માલધારીને મોઢે આનંદના ઓથ વછૂટા. ગયા વર્ષના દુકાળમાં ઘરની ઘર વખરી ખવડાવી ને જીવાડેલા માલનું જીવથી પણ જાજુ જતન કરી રહ્યા છે. આખા દેશમાં લીલા લહેર વર્તાણા એટલે આઈએ જજમાન પાસેથી રજા માંગી. મેપા, તે અમને આખું વરસ નિભાવ્યા. હવે વરસ સારું થયું છે, અમે અમારે ઓરવે જઈએ. ભગવાન તમારી આડી ને વાડી લીલી રાખે. આઈએ આશીર્વાદ આપ્યા. મેપે કહ્યું, આય, હજી તો હરભમ નાનો છે, ઉતાવળ કરો માં. હરભમ જુવાન થઈ જાય
ને ઘરનો વ્યવહાર સંભાળે ત્યારે જવું છે. ત્યાં સુધી તો અહીં રહેવાનું છે. મને તમારો રોટલો કાંઈ ભારે નથી. મેપો તો બારોટના દીકરાને પરણાવી અને પસ્તાવી સપીતો કરી ને ઘેર મોકલવાના કોટ સેવી રહ્યો છે. એ કાંઈ એમ રજા આપે? મેપાનો અનહદ ભાવ જોઈ અને મા દીકરો ત્યાં જ રોકાણા. હવે ધીમે ધીમે હરભમ 15 વર્ષનો થયો એટલે આઈએ પોતાના ભાઈની દીકરી વેરે સગપણ કરવાની વાત કરી. મેપો તો બહુ રાજી થયો. ભલે આઈ, હરભમના સગપણમાં ઢીલ નથી કરવી. વળી ભાઈનું ઘર છે, ફૂઈ વાહે ભત્રીજી, એ તો બહુ સારી વાત કહેવાય. ખુશીથી જાવ, જોતું કરતું લેતા જાવ અને કાંઈ મોડું કેવડાવતા નહીં. હરભમના વિવાહ તો આપણે ધામધૂમથી કરવા છે. હવે આઈ સોનબાઈ ભાઈની દીકરી વેરે હરભમનું સગપણ કરવા જેતપુર ગામે ગયા. એક જ દીકરો, એના ઉપર આખોય ભવ બાયડો છે. એ દીકરાનું સગપણ થાય એનાથી જનેતાને બીજો કયો ઉત્તમ પ્રસંગ લાગે. માના હૈયામાં તો હરખનો પાર નથી. વળી આભને થોભ આપે એવા તો કર્મી જજમાન મળ્યા છે. અહીંયા ત્રાપજ ગામે શું થયું છે? એક જબરો વળાંક આવ્યો છે મિત્રો. અહીંયા ત્રાપજ ગામે બારોટનો દીકરો ગામના ગોવાળિયા ભેળો સીમમાં ઢોર ચારવા ગયો છે. ઓણ સાલના લોઠા વરસાદથી સીમમાં ભાત ભાતના વનફળ લાગ્યા છે. ભાદરવા મહિનાનો તડકો તપતા એકી સાથે પાકી પડ્યા છે. ગોવાળિયા મન ભાવતા વનફળ વેડે ને ખાય. હરભમ પણ સામ સામા અટવાઈ ગયેલા વેલા ફેરવી અને ખટ મીઠી કાકડી ને કોઠીંબા ગોતે છે. આમાં એક પાકેલ ચીભડા ઉપર નજર પડતા હરભમે ઠેકડો મારીને લેવા માટે જેવો હાથ લંબાવ્યો એવો તો જાજરમાન કાળોતરો સાપ ભોણમાંથી હાથે કૂચો ઉલરી ને હરભમના પોચામાં ચોટી રહ્યો. હરભમે રાડ નાખી, એ મને સાપ કરડ્યો. છોકરા દોડ દઈને પાસે આવ્યા. જુએ તો સુંદો ભરાય એવડો અણીસૂદ પાણીના રેલાની જેમ સેલકી ને હાલી નીકળ્યો. એ જ ઘડીએ હરભમની આંખે અંધારા આવ્યા. આ તો ભાદરવાનું ભોરિંગ, એનું ડૈસું ડગ ન ભરે. હરભમ ત્યાં જ બેસી ગયો. ગોવાળિયા હાથનું કાંડું ચાલી ને રડવા લાગ્યા. બે છોકરા હળી કાઢી ને ગામમાં ગયા. મેપાને ખબર આપ્યા કે હરભમને એરું આભળ્યો. વાત સાંભળતા તો મેપાની કઈ ભાંગી પડે. ઊભો થાય ને પડી જાય. અરે હાય હાય, જુલમ થઈ ગયો. પારકી થાપણને મોઢે આવ્યો કોયડો. અરે પ્રભુ, આવો કેર કરવો તો 8 વર્ષ થયા ને માથે આંખ્યું ફોડ્યું ને છેવટે આમ કીધું. મારી આશા બધી અધૂરી રાખી બાપ. મેપો તથા ગામના બધાય માણસો સીમમાં આવ્યા. જુએ છે તો હરભમની મન ભાંગી પડી છે. નાકમાંથી લોહીની ધાર પડી જાય છે. શરીર લીલું કાટ થઈ ગયું છે. થોડી વાર લાગી ત્યાં તો જીવ પણ ઉડી ગયો. મેપે હરભમને ખોડામાં લઈ ને કપાળ કૂટ્યું. અરે મારા આઈને હું મોઢું બતાવું, મારું ઘર ગોજારું થયું. મેપો પારાવાર કલ્પાંત કરે છે. આખા ગામમાં હાહાકાર થઈ ગયો કે આઈનો એકનો એક દીકરો ફાટી પડ્યો. દુનિયામાં જીવ પૂરતી સગાઈ છે. એકના એક જોધરમલની કંચન જેવી કાયાને પણ છેવટે માટી ભેડી કર્યા વિના છૂટકો નથી. હવે અહીંયા આઈ જેતપુર ગયા છે ત્યાં એની શું હાલત છે. જેતપુર ગામે આઈ સોનબાઈએ તો રાતે સ્વપ્ન આવ્યું. જાણે હરભમે માં કહેતા કહેતા એકદમ રાડ નાખી માં કહી અને જ્યાં હોકારો આપે ત્યાં નીંદર ઉડી ગઈ. આઈનો જીવ ચોરો પોળો થવા લાગ્યો. એક તો થોડી મૂડી અને માનો જીવ કેમેય ધરપે નહીં. માંડ સવાર થયું. ઉઠતા વેત ભાઈ પાસે રજા માંગી. ભાઈ, આજ સગપણનું મુહૂર્ત નથી લાગતું. મારો જીવ કોચવાય છે ભાઈ. મારે જટ ઘીરે જાવું છે. મને હરભમ સાંભળ્યો. પાછી આવીશ ત્યારે એને ભેળો લેતી આવીશ. આજ તો નહીં રોકાવ. મને જટ ત્રાપજ પોગાડ ભાઈ. જેતપુરથી ભાઈ બહેન બંને રવાના થયા. ચાલતા ચાલતા ત્રાપજ ગામના સીમાડામાં આવ્યા. ગોવાળિયા ઢોર ચારે છે. એને હરભમના સમાચાર પૂછવા જાય છે ત્યાં તો છોકરાઓએ સામે હાલીને ભૂંડા સમાચાર આપ્યા. આય ગજબ થઈ ગયો. હરભમને એરું આભળ્યો ને મરી ગયો. આજે તો 4 દીએ થઈ ગયા. વાત સાંભળી કેમ જાય? આઈને માથે વ્રેમણ તૂટી પડ્યો. ભડું નેરાનું ગલથોડું ખાઈ ને ત્યાં જ ઢગલો થઈ ગઈ. એકનો એક દીકરો આખોય ભવ બાળીને મોટો કર્યો. મરતાનોય મેળાપ નહીં. બારેય બુંડા. કાંઠે આવેલ નાવડું મધદરિયે અળસેલાઈ ગયું. ધીરજ રેય ક્યાંથી માંડી તો છાતી કૂટવા માંડ્યા. પાસળિયું ભાંગી નાખી. અંતરથી દાજુ બધી તાજી થઈ ગઈ. વિલાપ કરી ને આખાય વનને ધ્રુસકે રોવડાવ્યું. છાજિયા લેતા લેતા ઘરે આવ્યા. આખું ગામ ભેળું થઈ ગયું.
હવે અહીંયા મેપો ઓસરીમાં પણ બેસી શકતો નથી, ઉઠીને ઘરમાં જાય છે. આઈ રાણી સામે જોવાતું નથી. આઈ રાણીને આજે સગી જનેતા જેટલું જ વસમું લાગ્યું છે. 4 દિવસમાં તો આઈ રાણી સુકાઈને ઝાંખરા જેવી થઈ ગઈ છે. થાય શું? રામ રૂઠો, ત્યાં કોને કહેવું? મેપે આઈ રાણીને ઠાટકાર આપી ને વાત કરી. આઈ રાણી, આઈનું દુઃખ જોવાતું નથી. હવે તારો જીવ હાલે તો તને એક વાત કરું. આઈને રોતા રાખીએ આપણે. કયો ને આયર, આઈ રાણીએ કહ્યું. મેપે હિબકતે હૈયે વાત કરી. જો આઈ રાણી, આપણને તો ભગવાને 7 દીકરા દીધા છે, એમાંથી એક દીકરો આઈને આપીએ. આ દેવસીને આઈએ જ ઉછેર્યો છે, એનો ભારે હેડો છે. આઈના આંસુ લૂછીએ. તને તો ભગવાને અખોવણ રાખી છે, કોઈનું આંખ માથું દુખ્યું નથી, નહીતર બેસી રહીએ ને. આઈ રાણીએ દીકરો આપવા માટે રાજીપો બતાવ્યો. આયર, આઈ કેમ ઈચ્છાના રહેતા હોય તો એમ કરો. મેપાને તો આઈ રાણી કહે એટલી જ વાર હતી. મેપે દેવસીની પીખડી પકડી ને આઈના ખોળામાં બેસાડીને કહ્યું, આઈ, તમે છાના રહ્યો, એ આ તમારો હરભમ. મારે તો ઘણાય કોડ હતા, પણ બધાય અધૂરા રહ્યા. માંડું કાંઈ મટે છે? અરે બાપ મેપા, ત્રાપજના ધણીનો ભાવ બદલી ને મારે ઘરનો બારોટ નથી કરવો. મારા ભાગમાં હતું એમ થયું, એમાં તારો શું વાંક ભાઈ? ના આય, દેવસીને તો હું મન કર્મ અને વચનથી આપી ચૂક્યો છું. આજથી એ તમારો દીકરો છે. દેવસી આઈના ખોળામાં બેસી ને ગળે બથ લઈ ગયો. આ તો મેપાનો દીકરો, છીપમાં તો મોતી જ પાકે ને. સામે હાલીને આઈને કહ્યું, આઈ, મારે તો તમારો દીકરો થાવું છે. આઈએ મેપાના દીકરા દેવસીને પોતાને ખોળે બેસાડી ને વારસદાર કર્યો. જ્યાં હરભમનું સગપણ કરવું હતું એ જ કન્યા સાથે દેવસીના લગ્ન કર્યા. ધામધૂમથી ખર્ચ કર્યો. આ રીતે મેપા મોભે દીકરાનું દાન આપી ને પોતાના બારોટનો વંશ રાખ્યો. આ વણાર આયરવંશી બારોટ કુંભેણ ગામમાં રહે છે અને નામાંકિત વાર્તાકાર જેઠ સુરદેવના પૂર્વજો 16મી પેઢીએ આયર હતા. અને આ મોભ આયરો અત્યારે પણ કુંભેણના બારોટ સાથે કૌટુંબિક સંબંધ જાળવી રહ્યા છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોઈ પણને ઠેસ પહોંચાડવાનો કે આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર